નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આજે વાત કરી છે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના પીએમ પોષણ યોજનાની, જેના કર્મચારીઓ દ્વારા આજે બુલંદ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં કામ કરતા સંચાલકો અને કર્મચારીઓ દ્વારા આજે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને તેમની વિવિધ પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. સૌથી પહેલાં તો કર્મચારીઓની માંગ છે કે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે, આ સાથે ટેન્ડર પ્રથા રદ કરી દેવામાં આવે અને સૌથી મોટી માંગ યોજનાના સેવકોને કાયમી કરીને શાળા સહાયકનો દરજ્જો આપવામાં આવે. આવેદનપત્ર ફક્ત એક જ યોજનાનું નથી, પણ રાજ્ય સરકારની અન્ય 4 પોષણ યોજનાઓ જેમ કે અલ્પાહાર યોજના, સુખડી યોજના, દૂધ સંજીવની યોજના અને કિચન ગાર્ડન યોજનામાં કામ કરતા કર્મીઓની માંગણીઓ સંતોષાતા સંયુક્ત રીતે આ રજૂઆત કરવામાં આવી છે. પોતાના હકીતોની માંગણી સાથે કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે છે. આજરોજ મામલતદારોને લેખિતમાં જાણ કરીને કર્મચારીઓ એક દિવસનું પ્રતીક પ્રદર્શન કરશે. હું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ પાદરિયા. પીએમ પોષણ યોજનાના સંચાલક મિત્રો ચાર યોજનાનું અમલીકરણ કરે છે, પણ તેઓને પોષણક્ષમ માનવવેતન સરકાર તરફથી આપવામાં આવતું નથી. આ યોજનામાં તમામ શાળાઓમાં રસોઈ બનાવવા માટેના સાધનો ઉપલબ્ધ કરાવેલ છે અને સંચાલકો દ્વારા શાળા કમ્પાઉન્ડમાં ગરમા ગરમ બાળકોને રસોઈ પીરસવામાં આવે છે. યોજનાનું ખાનગીકરણ કરવાની કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે, તો ખાનગીકરણ બંધ કરવાની અમારી પ્રચંડ માંગ છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના શાળા સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપી કાયમી કરવાની બુલંદ અમારી માંગ છે. આ યોજનાના સેવકોને સોશિયલ સિક્યુરિટીમાં આવરી લેવા અમારી માગણી છે. માટે અમો મજદૂર સંઘ પ્રેરિત આક્રોશ રેલીમાં મહીસાગર જિલ્લાના સંચાલકો કેન્દ્રો બંધ રાખીને સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક દિવસ કેન્દ્રો બંધ રાખીને જવાના છે, જેથી અમે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીશું. મહત્વની વાત એ છે કે 10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રાજ્યભરના કર્મચારીઓ એક મોટા કાર્યક્રમમાં જોડાશે. પરિણામે તે દિવસે એટલે કે 10 નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લા સહિત રાજ્યની અનેક શાળાઓમાં મધ્યાહન ભોજન રહેશે બંધ. પીએમ પોષણમાં કામ કરતા કર્મચારીઓના એક દિવસના પ્રદર્શનને કારણે તે દિવસે શાળામાં બાળકોને ભોજનની અગવડ પડશે, જે સરકાર માટે અને શિક્ષણ જગત માટે એક ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહે કે આ બુલંદ માંગણીઓ અને આવેદનપત્ર પછી રાજ્ય સરકાર આ કર્મચારીઓ અને સેવકોને કાયમી કરવા અને શાળા સહાયકનો દરજ્જો આપવા અંગે શું નિર્ણય લેશે. તેમની માંગણીઓ ન સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. અંગેના તમામ અપડેટ્સ જોવા માટે જોતા રહો અડીખમ ગુજરાત.